Hello all. So last lecture what we studied was position of signal. ચાર આસ્પેક્ટ આપણી પાસે હતા, બરાબર છે? કયા કયા હતા? ફર્સ્ટ ઇઝ નંબર ઓફ સિગ્નલ, then position of signal or chemical shift. The third is intensity of signal or peak area, અને fourth is spin coupling or splitting of signal. બરાબર છે? તો જે સેકન્ડ એસ્પેક્ટ હતો આપણો પોઝિશન ઓફ સિગ્નલ, એમાં મેં તમને કીધું હતું કે એના પરથી આપણને ખબર પડે કે આપણા પ્રોટોન્સ કયા ટાઈપના છે. એલાઇલિક છે, બેન્ઝાઇલિક છે, પ્રાઇમરી છે, સેકન્ડરી છે, ટર્શરી છે, વિનાઇલિક છે. બરાબર છે? તો એ આપણને ખબર પડતી હતી કેવી રીતના શિલ્ડિંગ અને ડીશિલ્ડિંગ ઉપરથી, શિલ્ડિંગ ઇફેક્ટ અને ડીશિલ્ડિંગ ઇફેક્ટ ઉપરથી આપણને ખબર પડી જતી હતી. તો આમાં તમને એની વેલ્યુઝ આપેલી છે. બરાબર છે? જુઓ, પ્રાઇમરી છે CH3, તો એની વેલ્યુ છે 0.9. સાયક્લોપેન્ટેન છે તો એની હશે 0.2. સેકન્ડરી છે તો એની 1.3 હશે. ટર્શરી છે તો 1.5. સપોઝ એસિટિલિનિક જો ટ્રિપલ બોન્ડ વાળું, તો એની વેલ્યુ છે 2 to 3. તો આવી રીતના બુકમાં તમારી બધી વેલ્યુઝ આપેલી છે. આ બધી વેલ્યુઝ તમારે યાદ રાખવી પડશે ઇફ MCQ સિસ્ટમ ઇઝ ધેર, એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ MCQ સિસ્ટમ then it's okay. તો તમે પછી આગળ આ તમને ટેબલમાં આપેલું હોય છે. બટ જો MCQ સિસ્ટમ આવે છે તો એમાં આની વેલ્યુઝ પૂછાવાના ચાન્સીસ છે. સો દેટ મીન્સ તમારા ટેબલ છે, કેરેક્ટરિસ્ટિક પ્રોટોન કેમિકલ શિફ્ટ વાળો ટેબલ, એ યાદ કરી લેજો. બરાબર છે? સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ સેકન્ડ આસ્પેક્ટ. સેકન્ડ આસ્પેક્ટ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. કયો હતો સેકન્ડ આસ્પેક્ટ? પોઝિશન ઓફ સિગ્નલ. Next what we are going to see is intensity of signal. Intensity of signal છે એ તમારી બુકમાં ક્યાંય આપેલો નથી, બટ પૂછાય તો તમને આવડવો જોઈએ. બરાબર છે? intensity of signal, or it is also known as peak area of the signal. peak area of signal. હવે intensity or peak area of signal એટલે શું? that means આમાં તમારો આ થિયોરિટિકલ કન્સેપ્ટ છે. થિયોરિટિકલ કન્સેપ્ટ ઇન ધ સેન્સ શું? તમને આવી રીતના જે આપણો ગ્રાફ આવતો હોય, સપોઝ મેં ગ્રાફ ડ્રો કરું છું, અહીંયા આવી રીતના સ્ક્વેર્સ હશે ગ્રાફમાં, લાઈક ધીસ વે આવું હોય. હવે આમાં સપોઝ આવી રીતના એક સિગ્નલ આવે છે, બીજું સિગ્નલ આવી રીતના આવે છે, જેમાં અમે ડ્રો કરેલા છે એવી રીતે. તો તમારું સિગ્નલ કેટલા સ્ક્વેર્સ ઓક્યુપાય કરે છે? આ 1 2 3 4 5 6 7 8 9 ને 10 સ્ક્વેર એક સિગ્નલ ઓક્યુપાય કરે છે. હવે આમાં જુઓ તો 1 2 3 આખા ને આ 2 અડધું, એવી રીતના કેટલા સ્ક્વેર્સ ઉપરથી આપણને ખબર પડે. જેટલા સ્ક્વેર્સ ઓક્યુપાય હોય એના ઉપરથી આપણને ખબર પડે કે નંબર ઓફ પ્રોટોન્સ કેટલા છે આપણા કમ્પાઉન્ડમાં. બરાબર છે? સો પીક એરિયા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ નંબર ઓફ પ્રોટોન્સ. પીક એરિયા એટલે શું? આ જે એરિયા છે આપણા પીકનો, એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કોના પ્રોપોર્શનલ હશે? નંબર ઓફ પ્રોટોન્સ. એમ જેટલા સ્ક્વેર્સ વધારે ઓક્યુપાય કર્યા હશે એટલા પ્રોટોન્સ એમાં વધારે હશે, જેટલા સ્ક્વેર્સ ઓછા ઓક્યુપાય કર્યા હશે એમાં એટલા એનો પ્રોટોન ઓછા હશે. હવે આ તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. આમાં બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, પણ ક્યાંય તમને પૂછાય તો યુ હેવ ટુ નો. સપોઝ કોઈ મોલિક્યુલર ફોર્મ્યુલા છે C8H10, આ આપેલી હશે. હવે એમાં કીધેલું હોય કે એ છે એ સિગ્નલ એ 15 સ્ક્વેર ઓક્યુપાય કરે છે, બી છે એ 5 સ્ક્વેર્સ ઓક્યુપાય કરે છે, અને સી છે એ 10 સ્ક્વેર્સ ઓક્યુપાય કરે છે. આ તો આપણને આપેલું હોય, કેમ કે સ્ક્વેર્સ હશે આપણને, અને જો સ્ક્વેર્સ ન આપેલા હોય અને ગ્રાફ આપેલો હોય તો સ્ક્વેર્સ આપણે કાઉન્ટ કરી લેવાના. હવે ફર્સ્ટ કામ શું કરવાનું? આટલું જ ખાલી આપણને ડેટા આપેલો હશે, આ બધું આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો પહેલાં શું કરવાનું? ટોટલ મારવાનું. 5 + 5 10, કેરી ઓવર 1 30 થયું ટોટલ. એટલે ટોટલ સ્ક્વેર્સ કેટલા છે આપણી પાસે? ટોટલ સ્ક્વેર્સ 30. હવે જો 10 છે અહીંયા આપણી પાસે 10 પ્રોટોન્સ છે, તો 10 પ્રોટોન્સ 30 સ્ક્વેર ઓક્યુપાય કરે છે. તો એક પ્રોટોન કેટલા સ્ક્વેર ઓક્યુપાય કરશે એ જોવાનું. તો દેટ મીન્સ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું આપણે. તો 1 × 30 ડિવાઇડેડ બાય 10, that will give you 3 squares. બરાબર છે? હવે એ આપણને કીધેલું છે કે 15 સ્ક્વેર ઓક્યુપાય કરે છે, તો એક માટે કેટલું આપણે જોશે? ડિવાઈડ બાય 3 કરીએ એટલે આપણને ખબર પડી જશે. તો 5 હાઇડ્રોજનનો
એક હશે, બરાબર છે. 10 હાઇડ્રોજનનું આપેલું છે તો એક હાઇડ્રોજનમાં પણ ખબર પડી જાય સ્ક્વેર, એટલે આપણને કરી શકીએ આપણે કેલ્ક્યુલેટ. તો 15 સ્ક્વેર છે, ડિવાઈડ બાય 3 કરો એટલે આપણને હાઇડ્રોજન ખબર પડશે, એટલે અહીંયા 5 હાઇડ્રોજન આવશે. પછી આને ડિવાઈડ કરો તો 2 હાઇડ્રોજન આવશે, અને 10 ડિવાઈડ બાય 3 કરો, અપ્રોક્સ આવશે, 3 3 9 એટલે 3, અપ્રોક્સિમેટ, આનું અપ્રોક્સિમેટ આવશે, આનું અપ્રોક્સિમેટ આવશે. પોઈન્ટમાં આવે તો આપણે પોઈન્ટવાળું પાછળનું કન્સિડર નહીં કરવાનું. પછી ટોટલ કરવાનું, 10 હાઇડ્રોજન આવવો જોઈએ, ટોટલ આપણી પાસે 10 છે એટલે. સો દેટ ઇઝ અબાઉટ ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ. ખાલી આટલું જ છે ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલમાં. And this topic is not given in your book. You have to make a note from this video. ચલો, સેકન્ડ છે C12H16. C12H16 છે, એમાં કીધેલું છે કે A છે એ 15 સ્ક્વેરનો છે, B છે એ 25 સ્ક્વેરનો છે, C છે એ 10 સ્ક્વેરનું છે, અને D સિગ્નલ છે એ 30 સ્ક્વેરનું છે. આ બધા સિગ્નલ્સ છે, બરાબર. હવે પહેલા એનો ટોટલ મારો, તો ટોટલ થાય છે 80 સ્ક્વેર્સ. હવે 16 હાઇડ્રોજને 80 સ્ક્વેર્સ છે, તો 1 હાઇડ્રોજને કેટલું, તો કેટલું આવે છે 5 સ્ક્વેર્સ, બરાબર છે. ડિવાઈડ કરતા જાઓ, 15 સ્ક્વેર ડિવાઈડ બાય 5 એટલે અહીંયા 3 હાઇડ્રોજન આવશે. પછી 25 ડિવાઈડ બાય 5 કરશો એટલે 5 હાઇડ્રોજન આવશે. 10 ડિવાઈડ બાય 5 કરશો એટલે 2 હાઇડ્રોજન આવશે, અને 30 ડિવાઈડ બાય 5 કરશો એટલે 6 હાઇડ્રોજન આવશે. પછી આનો ટોટલ મારી લો એટલે ખબર પડી જાય કે 16 હાઇડ્રોજન આવે છે કે નહીં. એટલે આની ઉપરથી શું ખબર પડશે આપણને કે કેટલા હાઇડ્રોજનથી એક પીક આપણો બનેલો છે. સપોઝ અહીંયા ઉપરના એક્ઝામ્પલમાં કીધું મેં, એ આ એક્ઝામ્પલ છે. જો 5 હાઇડ્રોજન છે તો એનો પીક વધારે છે, 5 હાઇડ્રોજનનું જે એ પીક એરિયા છે, એરિયા વધારે છે. પછી 2 હાઇડ્રોજનનો ઓછો છે, 1 હાઇડ્રોજનનો એનાથી ઓછો છે. આવી રીતના તમને ખબર પડશે. ચલો, નેક્સ્ટ છે થર્ડ એક્ઝામ્પલ C8H8. એમાં A છે 8 સ્ક્વેરથી બનેલો છે, B છે 12 સ્ક્વેરથી બનેલો હશે, C છે 16 સ્ક્વેરથી બનેલો છે, અને D છે 12 સ્ક્વેરથી બનેલો છે. આટલો ડેટા તમને આપેલો હશે. પછીનું આ બધું કામ આપણે કરવાનું છે. ચલો, ટોટલ કરો, 48 સ્ક્વેર્સ થાય છે. હવે 8 હાઇડ્રોજન, આ 8 હાઇડ્રોજનનો 48 સ્ક્વેર છે, તો એક હાઇડ્રોજનના કેટલા 6 સ્ક્વેર્સ આવશે. બધા એને ડિવાઈડ બાય 6 કરતા જાઓ, 8 ડિવાઈડ બાય 6, 12 ડિવાઈડ બાય 6, 16 ડિવાઈડ બાય 6 અને 12 ડિવાઈડ બાય 6. હવે આમાં પોઈન્ટમાં આન્સર આવે 1 પોઈન્ટ સમથિંગ, તો 1 કન્સિડર કરવાનું. 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, ટોટલ કરશો તો 8 હાઇડ્રોજન આવી જશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટેન્સિટી ઓફ ધી સિગ્નલ. બરાબર છે. ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ આટલો જ કન્સેપ્ટ છે, કેટલી ઇન્ટેન્સિટી છે એનો કન્સેપ્ટ છે. Now next what we are going to start is fourth aspect. Fourth aspect છે splitting of signal. Splitting of signal is also known as spin coupling. આ છે તમારો fourth aspect, spin coupling. સ્પ્લિટિંગ કેવી રીતના થાય એનું જોવાનું છે. સપોઝ હું સ્પ્લિટિંગ એટલે શું, આ એક આપણને સિગ્નલ મળતું હતું, પણ એક સિગ્નલ પાછું અંદર સ્પ્લિટ થયેલું હોય. એક સિગ્નલ આવી રીતના ન હોય, એક સિગ્નલ આવી રીતના પણ હોઈ શકે. આ સ્પ્લિટિંગ થયું કહેવાય. આને કહેવાય સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. હવે સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ, સ્પ્લિટ શું કામ થાય એ જોવાનું છે, અને કઈ રીતના થાય એ જોવાનું છે. જો સ્પ્લિટિંગ ડ્યુ ટુ એન્વાયરમેન્ટ ઓફ પ્રોટોન્સ not with respect to electrons but with respect to other nearby adjacent protons. Splitting શેનાથી સાથે થશે? not with respect to electrons. electrons આ response થી નહીં થાય, પણ બાજુમાં રહેલા પ્રોટોનથી થશે. શું? બાજુમાં રહેલા પ્રોટોનથી થશે, અને ઇલેક્ટ્રોનથી નહીં થાય. ચલો, સપોઝ આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે. આની ફોર્મ્યુલા છે સ્પ્લિટિંગ ઓફ સિગ્નલની n+1. સ્પ્લિટિંગ કેવી રીતના થતું હશે? n+1 થી. જો પેલું છે કેટલા સિગ્નલ આવશે, પહેલા તો નંબર ઓફ સિગ્નલ કાઉન્ટ કરવા પડશે, પછી સ્પ્લિટિંગ થાય. નંબર ઓફ સિગ્નલ માટે મેં તમને આગળ કીધેલું છે. શું જોવાનું? એન્વાયરમેન્ટ જોવાનું. આપણે ઇક્વેલન્ટ એન્વાયરમેન્ટ છે કે નોન ઇક્વેલન્ટ એન્વાયરમેન્ટ છે, અને પછી બીજું શું હતું? CH2 ની કન્ડિશન જોવાની. બાજુમાં કાયરલ સેન્ટર છે નથી,
એ જોવો, પછી વિનાઇલિક છે બાજુમાં, વિનાઇલિક હાઇડ્રોજન છે એ જોવાનું છે, અને સાયક્લિક હોય તો સાયક્લિક જોવાનું છે. અને CH3 નું મેં તમને કીધું જ હતું કે નોર્મલ CH3 નું કેવું સિગ્નલ આવે, એક સિગ્નલ આવતું હશે. સો દેટ મીન્સ નંબર ઓફ સિગ્નલ પહેલાં તો આપણે જોઈએ તો આનું સિગ્નલ આવશે. હવે આ CH2 જો, એની બાજુમાં ક્યાંય કાયરલ સેન્ટર છે નથી, તો આ CH2 નું બીજું સિગ્નલ આવશે. શું કામ બીજું સિગ્નલ આવશે? કેમ કે બાજુમાં CH3 છે ને આ સાઈડ બ્રોમિન છે, એટલે બે સિગ્નલ આવશે. પહેલાં તો A અને B, આ બે સિગ્નલ છે. હવે ટ્રિપલેટ ને ક્વોર્ટલેટ કેવી રીતના આવ્યું? આ CH3 છે, CH3. હવે આપણે કીધું શું અહીંયા, splitting is due to the environment of protons and not with respect to electrons but with respect to adjacent protons. Adjacent એટલે બાજુના પ્રોટોન્સ થી. સપોઝ આ A છે, CH3 સિગ્નલ છે, એનું સ્પ્લિટિંગ કોણ કરશે? એમાં બાજુમાં રહેલો હાઇડ્રોજન N+1 માં. N છે એ શું છે? નંબર ઓફ હાઇડ્રોજન. નંબર ઓફ હાઇડ્રોજન કેટલા છે આપણે અહીંયા? 2 છે, +1, ધેટ મીન્સ 3 આવશે. 3 એટલે ટ્રિપલેટ, બરાબર છે. 1 હોય તો સિંગલેટ કહેવાય, 2 હોય તો ડબલેટ કહેવાય, 3 હોય તો ટ્રિપલેટ કહેવાય, 4 હોય તો ક્વાર્ટલેટ કહેવાય. આવી રીતે કહેવાનું. 2, 3 એમ નહીં બોલવાનું, સિંગલેટ, ડબલેટ, ટ્રિપલેટ આવું બોલવાનું. ધેટ મીન્સ આ હાઇડ્રોજન છે CH3, એનું સ્પ્લિટિંગ કોણ કરશે? બાજુમાં રહેલા હાઇડ્રોજન +1, એટલે આનું સિગ્નલ આવશે ટ્રિપલેટ. ટ્રિપલેટ કેવી રીતના? જો આ એક સિગ્નલ હતો આપણું A, હવે એનું સ્પ્લિટિંગ થયું. કેટલામાં સ્પ્લિટિંગ થયું? N+1 માં. હવે N+1 કોણ કરશે? બાજુમાં રહેલા કાર્બન ઉપરનો હાઇડ્રોજન. N કેટલા હતા? નંબર ઓફ હાઇડ્રોજન 2 + 1, ધેટ મીન્સ 3. ટ્રિપલેટમાં સ્પ્લિટ થયું 1, 2 અને 3. હવે એની ઇન્ટેન્સિટી કેવી હશે? પાછી ઇન્ટેન્સિટી એ જોવાની, આગળ હું તમને કરાવીશ ઇન્ટેન્સિટી કેવી રીતના. 1:2:1 માં છે. 1:2:1 એટલે શું? આ ઉપર, પછી આનાથી ડબલની ઇન્ટેન્સિટી, અને આ પાછું 1ની ઇન્ટેન્સિટી. હવે એવી જ રીતના CH2 નું જોઈએ આપણે. B છે, CH2 છે. હવે આ સાઈડ તો પ્રોટોન નથી, આ સાઈડ જોવાનું કેટલા પ્રોટોન્સ છે. N+1 ફોર્મ્યુલા છે. N+1 એટલે આપણે જોવા જઈએ તો શું થશે? N છે +1. N કેટલા છે? નંબર ઓફ હાઇડ્રોજન 3 +1, 4 થયું. ધેટ મીન્સ ક્વોર્ટલેટ થશે. ક્વોર્ટેટ થશે તો 4 પાર્ટ્સમાં સ્પ્લિટ થશે, બરાબર છે. ચલ, પાસ્કલ ટ્રાયંગલ છે એવી રીતના સ્પ્લિટ થશે. 1:2:1 જો ટ્રિપલેટ આવે તો, પછી 4 આવે તો 1:2:2:1 માં સ્પ્લિટ થાય. 1:2:2:1, કેમ કે આમ 4 આવ્યું તો 1:2:2:1. દેટ મીન્સ આ સિંગલ સિગ્નલ હતું આપણી પાસે, એનું સ્પ્લિટિંગ થઈને આવી રીતના બની જશે. આ 1:2:2:1 આવી રીતના સ્પ્લિટિંગ થશે. ધીસ ઇઝ કોલ્ડ સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. હવે કેવી રીતના થાય છે સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ? ચલો આપણે જોઈએ. સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ જે તમારો 4th એસ્પેક્ટ છે એ. સપોઝ આ એક્ઝામ્પલ છે Cl2 CH CH2 Cl, બરાબર છે. પહેલાં તો નંબર ઓફ સિગ્નલ કેટલા આવશે? નંબર કહું છું. જો આનું એન્વાયરમેન્ટ જો, બાજુમાં 2 ક્લોરીન અને CH2 એટલે એક સિગ્નલ આવશે. હવે આ CH2 જુઓ, બાજુમાં CH અને Cl એટલે બીજું સિગ્નલ આવશે, એટલે ટોટલ 2 સિગ્નલ આવશે, A અને B. 2 સિગ્નલ્સ. પહેલાં તો નંબર ફાઇન્ડ કરવાનું, પછી સ્પ્લિટિંગ ફાઇન્ડ કરવાનું. હવે સ્પ્લિટિંગ ઓફ B એટલે આ B, CH2 જે CH2 છે એનું સ્પ્લિટિંગ કેમાં થશે? પહેલાં જોઈએ આપણે A નું જોઈ લઈએ. A કેવું છે? CH છે, CH. તો કેવી રીતના થશે? CH નું 2 આવશે. આ CH છે તો સ્પ્લિટ કેવી રીતના થશે? કાં તો અપસેટ, થોડીક વાર અપ સ્પિનમાં હશે અને થોડીક વાર ડાઉન સ્પિનમાં હશે, બરાબર છે. એટલે આનું 2 આવશે. 2 સ્પ્લિટિંગ. સ્પ્લિટિંગ ઓફ CH2. આ CH2 નું જ આપણે સ્પ્લિટિંગ જોઈ છે. CH2 નું સ્પ્લિટિંગ કોણ કરશે? બાજુમાં રહેલો CH
ફર્સ્ટથી કહું, સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ આપણે જોઈએ છીએ, આગળનું ભૂલી જાઓ, ફરીથી કરાવું. Cl2 CH CH2 Cl. હવે A અને B પહેલાં તો બે સિગ્નલ આવશે. હવે આપણે શું જોઈએ છીએ? સ્પ્લિટિંગ ઓફ B. આ બીનું આપણે સ્પ્લિટિંગ જોઈએ છીએ CH2નું. હવે CH2નું સ્પ્લિટિંગ કોણ કરે? બાજુમાં રહેલો કાર્બનના ઉપરનો હાઇડ્રોજન, દેટ મીન્સ આ CH કરશે. હવે આમાં N+1 અપ્લાય કરું તો શું આવશે? નંબર ઓફ હાઇડ્રોજન 1 છે, 1+1 એટલે 2 આવશે. ડબલેટમાં સ્પ્લિટ થશે. હવે ડબલેટ કેવી રીતના આવ્યું એ જોવાનું છે. જો આ CH છે એની સ્પિન કોઈ થોડીક વાર અપ હશે ને થોડીક વાર ડાઉન હશે, એટલે બે સ્પ્લિટિંગ થયું, એટલે આનું સિગ્નલ આવશે ડબલેટ CH2નું. બાજુમાં રહેલો હાઇડ્રોજન છે એ સ્પ્લિટ કરે છે એટલે. ચલો જો સિંગલ સિગ્નલ હતું એનું સ્પ્લિટિંગ થઈને ડબલેટ થયું 1:1 ની ઇન્ટેન્સિટીમાં. બરાબર છે, જ્યારે આપણે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપશું ત્યારે. હવે સેકન્ડ જો સ્પ્લિટિંગ ઓફ A. A એટલે શું? આ જે CH છે એ. હવે આ CH છે એનું સ્પ્લિટિંગ કોણ કરશે? CH2 કરશે, બાજુમાં રહેલો હાઇડ્રોજન. CH2 નહીં, ખાલી હાઇડ્રોજન, દેટ મીન્સ N+1. એમાં છે 2+1, દેટ મીન્સ 3. ટ્રિપલેટમાં સ્પ્લિટ થશે. હવે ટ્રિપલેટમાં કેવી રીતના સ્પ્લિટ થયું, શું કામ થયું? આ છે CH2. હવે જો એની 3 પોસિબિલિટી છે અરેન્જ થવાની. કઈ 3 પોસિબિલિટી છે? કાં તો એ ભાઈ ડાઉન સ્પિનમાં રહેશે, કાં તો એ ભાઈ અપ સ્પિનમાં રહેશે, કાં તો આ એક અપ અને બીજું ડાઉન, કાં બીજું ડાઉન ને પેલું અપ. હવે આ બે તો સેમ છે એટલે આનું ઇન્ટેન્સિટી આની વધી જશે. બરાબર છે, 1:2:1 માં, કેમ કે અહીંયા 2 છે, અહીંયા 1 છે. એટલે આ જે સિંગલ સિગ્નલ હતું CHનું, આ CHની વાત થાય છે. કોણે સ્પ્લિટ કર્યું? બાજુમાં રહેલા હાઇડ્રોજને. હવે આ હાઇડ્રોજન કેટલા છે? 2 છે, તો N+1 થયું, દેટ મીન્સ 2+1, દેટ વિલ ગીવ યુ 3. હવે 3 માં કેવી રીતના સ્પ્લિટ થાય છે? 1, 2 અને 3. 3 એનર્જી લેવલમાં સ્પ્લિટ થશે, પણ ઇન્ટેન્સિટી કોની વધારે હશે? વચલાની. શું કામ? કેમ કે આમાં 2 ટાઈપના સ્પ્લિટિંગ થાય છે. દેટ મીન્સ આની ઇન્ટેન્સિટી આવશે 1:2:1. બરાબર છે, આવી રીતના આખી કેલ્ક્યુલેશન થશે. હવે આપણે જોઈએ પાસ્કલ ટ્રાયંગલ. પાસ્કલ ટ્રાયંગલ એટલે શું? આ 1:2:1, 1:1, 1:3:1 એ બધું ક્યાંથી આવે છે? એ N છે 0, 1, 2, 3, 4 નંબર ઓફ હાઇડ્રોજન છે એનું છે સ્પ્લિટિંગ અને ઇન્ટેન્સિટી. હવે જો 0 હોય, નંબર ઓફ હાઇડ્રોજન 0 હોય તો એક જ સિગ્નલ આવે, સિંગલેટ સિગ્નલ, અને એની ઇન્ટેન્સિટી હોય 1. નંબર ઓફ હાઇડ્રોજન જો 1 થાય તો N+1 થાય. N+1 એટલે 1+1, દેટ મીન્સ 2. 2 એટલે ડબલેટ. તો કેવી રીતના આવે? 1:1. હવે નંબર ઓફ હાઇડ્રોજન 3 છે, 2 છે, તો 2 હોય તો શું આવે? N+1. સ્પ્લિટિંગ જોઈએ N+1, તો 2+1 3, દેટ મીન્સ ટ્રિપલેટ. ટ્રિપલેટનો T, ડબલેટનો D. તો શું કરવાનું? આ 1:1 છે, હવે આ બેનું એડિશન કરવાનું ને વચમાં મૂકવાનું. 1 આગળ ને પાછળ સેમ મૂકી દેવાનું, 1 અને 1. વચમાં બેનું એડિશન કરવાનું. શું આવશે? 2 આવશે. તો એની ઇન્ટેન્સિટી શું થશે? 1:2:1. હવે નેક્સ્ટ છે નંબર ઓફ હાઇડ્રોજન 3 હોય તો 3+1 સ્પ્લિટિંગ માટે, દેટ મીન્સ 4 આવશે. 4 એટલે ક્વાર્ટલેટ. ક્વાર્ટલેટનું છે QT. હવે આની માટે શું કરવાનું? 4 માં સ્પ્લિટ કરવાનું છે, આગળ ને પાછળ સેમ મૂકી દેવાનું. બરાબર છે, 1 અને 1. વચમાં 2+1 3, આ સાઈડે 2+1 3. શું કામ? કેમ કે આપણે 4 માં સ્પ્લિટ કરવાનું છે એટલે. ફોર્થ જો 4 નંબર ઓફ હાઇડ્રોજન હોય, 4 હોય નંબર ઓફ હાઇડ્રોજન, તો 4+1. 4+1 એટલે 5. 5 એટલે ક્વિન્ટેટ કહેવાય ને, QN, ક્વિન્ટેટ. હવે એમાં શું કરવાનું? આગળ ને પાછળ સેમ મૂકી દેવાનું. નાવ 3+1 4, 3+1 4, 5 માં આપણે સ્પ્લિટ કરવાનું છે એટલે. અને પછી 3+3 6, એટલે આની ઇન્ટેન્સિટી શું હશે? 1:4:6:4:1. બરાબર છે, આ છે તમારું પાસ્કલ ટ્રાયંગલ. અને આ પાસ્કલ ટ્રાયંગલ ત્યારે જ અપ્લાય થશે જ્યારે I, જે મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં કરાવ્યું હતું, I = ½ હોય
તો જો આઈ બદલાઈ જાય તો આ ટ્રાયંગલ પણ બદલાઈ જાય. આ ટ્રાયંગલ યાદ રાખજો. પાસ્કલ ટ્રાયંગલ કોની માટે છે? જ્યારે આઈ છે એ ન્યુક્લિયર સ્પિન હોય એ હાફ હોય ત્યારનું જ છે. હવે 5th જોઈએ આપણે. 5 છે, નંબર ઓફ હાઇડ્રોજન 5, તો n+1 શું આવશે? 6 આવશે. 6 એટલે શું થાય? 6 ને કહેવાય સેક્સટેટ. સેક્સટેટમાં શું આવશે? ઉપર જે આપણે જોયું હતું 1:4:6:4:1. પહેલાં એને છેલ્લે મૂકી દેવાનું 1 અને 1. પછી આ 4+1 5, 6+4 10, 6+4 10, 4+1 5:1. આવી રીતના 1:5:10:10:10:5:1 ની ઇન્ટેન્સિટી આવશે. 6 જોઈએ. 6 હોય તો n+1 કરીએ આપણે સ્પ્લિટિંગ માટે તો 7 થશે. 7 ને સેપ્ટેટ કહેવાય. એની ઇન્ટેન્સિટી જો આગળ ને પાછળ તો 1 મૂકી દેવાનો. 5 અને 5+1 6, 10+5 15, 10+10 20, 10+5 15, 5+1 6:1. શું કામ આવું કરી છે? કેમ કે 7 સિગ્નલ 7ની સ્પ્લિટિંગ કરવાનું છે આપણે એટલે. બરાબર છે? આ રીતના તમારું સ્પ્લિટિંગ થશે. મેક્સિમમ 7 સુધી પૂછાય છે, એનાથી આગળ પૂછાતું નથી. અને પૂછાય તો સિમ્પલ છે, n જેટલા નંબર ઓફ હાઇડ્રોજન હોય એને n+1 કરતા જાઓ. આટલું તમને ખબર હોય સ્પ્લિટિંગ, તો આગળ તમારે પછી એડિશન જ કરવાનું છે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. કેવી રીતના સ્પ્લિટ થાય છે એ જોવાનું હતું. ચલો બુકમાંથી આપણે જોઈએ તમારી, તો આમાં પણ સેમ જ કરાવ્યું છે. સિગ્નલ ફ્રોમ એન અનકપલ્ડ પ્રોટોન. બરાબર છે? સિગ્નલ ફ્રોમ એન અનકપલ્ડ પ્રોટોન, તો એની માટે છે આ CH ની વાત કરે છે, જે મેં તમને કીધી એની. CH હોય n+1 દેટ મીન્સ 2 થશે. તો 2 એકવાર અપ સ્પિન અને 2 એનર્જી લેવલ હશે, એકવાર અપ સ્પિન અને એકવાર ડાઉન સ્પિન. ક્યારે? જ્યારે આપણે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરશું ત્યારે. આમાં જોઈએ સ્પ્લિટિંગ ફ્રોમ એન અનકપલ્ડ પ્રોટોન. હવે આ CH2 ની વાત છે. CH2 છે દેટ મીન્સ n+1 થશે એટલે 3 થશે. 3 એનર્જી લેવલ્સમાં સ્પ્લિટ થશે. કેવી રીતના? 2 અપ સ્પિન, 2 ડાઉન સ્પિન, એકવાર અપ, એકવાર ડાઉન, એકવાર ડાઉન ને બીજું અપ. ઇન્ટેન્સિટી થશે સ્પ્લિન સ્પિન કપલિંગ. કપલિંગ વિથ 2 પ્રોટોન્સ ગીવ 1:2:1 ટ્રિપલેટ. બરાબર છે? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. હવે આખા ગ્રાફ ડ્રો કરવાના છે. આ ગ્રાફ હું તમને જ્યારે તમારે 4 થઈ જાય, બધા કપલિંગ કોન્સ્ટન્ટ ને બધું થઈ જાય પછી હું તમને ગ્રાફ ડ્રો કરાવડાવીશ. બરાબર છે? કેવી રીતના ડ્રો થાય એ પણ કહીશ. પછી આ આપણે જોયું રિલેટિવ ઇન્ટેન્સિટી પાસ્કલ ટ્રાયંગલ રીત. આમાં ટ્રાયંગલ ડ્રો કર્યા છે આપણે નોર્મલ રીતના જોયું. નંબર ઓફ હાઇડ્રોજન 0 1 2 3 4 5 6 7 8 1 છે. બરાબર? પછી 1 ને ડિવાઈડ થઈને 1:1 માં આવ્યું. પાછું ડિવાઈડ થઈને આ બેનું એડિશન કર્યું એટલે 1:2:1 માં આવ્યું. આમાં જરા ક્લિયર નથી, તમારી બુક હશે તો ક્લિયર દેખાશે. બરાબર છે? સો ધીસ વે યુ હેવ ટુ ડુ સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ, રાઈટ? Now what we are going to see is coupling constant J. Coupling constant J is not given in your book again. Coupling constant તમારી ડેફિનેશન ને બધું સરખું આપ્યું નથી, ડાયરેક્ટ તમને એના ટાઈપ્સ આપ્યા છે. બટ વોટ વી આર ગોઈંગ ટુ સી ફર્સ્ટ ઇઝ કપલિંગ કોન્સ્ટન્ટ કોને કહેવાય. અને આ તમારી નોટમાં નથી, યુ હેવ ટુ મેક અ નોટ ઓફ ઇટ. કપલિંગ કોન્સ્ટન્ટ J કોના પાર્ટમાં આવશે? આ સ્પ્લિટિંગ ઓફ સિગ્નલમાં જ આવશે. સ્પ્લિટિંગ ઓફ સિગ્નલનો જ આ પાર્ટ છે. કપલિંગ કોન્સ્ટન્ટ એટલે શું? પહેલાં તો કે કપલિંગ મીન્સ ડિસ્ટન્સ બિટવીન 2 સ્પ્લિટેડ સિગ્નલ્સ. જો કેમિકલ શિફ્ટ અને કપલિંગ કોન્સ્ટન્ટમાં પાછા કન્ફ્યુઝ નહીં થવાનું. કેમિકલ શિફ્ટ શું હતી? રેફરન્સ પ્રોટોનથી આપણા પ્રોટોનની ડિસ્ટન્સ હતો જે આપણા પ્રોટોનના સિગ્નલનો, એને કહેવાય કપલિંગ, એને કહેવાય કેમિકલ શિફ્ટ. અને કપલિંગ કોન્સ્ટન્ટ એટલે શું? આજે આપણે સિગ્નલને સ્પ્લિટ કર્યા 1:2:1 1:3:3:1, આ બધાની વચ્ચેની આ જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ એને કહેવાય જે. કપલિંગ કોન્સ્ટન્ટને જેથી રિપ્રેઝેન્ટ કરે છે.
તો જે છે આવી રીતે થશે. આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ, આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ, દેટ ઇઝ કોલ્ડ કપલિંગ કોન્સ્ટન્ટ જે. આ એક જ સિગ્નલનું સ્પ્લિટિંગમાં હોય. અને કેમિકલ શિફ્ટ જ્યારે હોય એ શું હોય, આવી રીતના ગ્રાફ ડ્રો કરી છીએ અને ટીએમએસનું જે સિગ્નલ આપણે રેફરન્સ લઈ છીએ, આ ટીએમએસનું સિગ્નલ છે. હવે સપોઝ આ આપણું સિગ્નલ આવ્યું, તો આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ છે એને કહેવાય કેમિકલ શિફ્ટ, રાઈટ. સો કેમિકલ શિફ્ટ અને કપલિંગ કોન્સ્ટન્ટ વચ્ચે ડિફરન્સ છે. કપલિંગ કોન્સ્ટન્ટ જે, કપલિંગ કોન્સ્ટન્ટ જે મીન્સ distance between the two splitted signals. J does not depend on instrument operating frequency. જેમ મેં કીધું તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટની ઓપરેટિંગ ફ્રીક્વન્સી આપી, એમાં એની ઉપર J ડિપેન્ડ નથી કરતું, એમાં એને જેને કાંઈ રિલેશન નથી. બરાબર છે. યુનિટ ઓફ J ઇઝ સાયકલ પર સેકન્ડ ઓર હર્ટ્ઝ. સાયકલ પર સેકન્ડ છે ઓર હર્ટ્ઝ છે. અને એની વેલ્યુ શું છે, ડેલ્ટા is equals to delta new hertz upon 100 parts per million. પહેલાં કપલિંગ કોન્સ્ટન્ટ યાદ રહેવું જોઈએ, પછી આપણે આગળ એના ટાઈપ્સ જોઈશું. બરાબર છે. તો કપલિંગ કોન્સ્ટન્ટ મીન્સ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ સ્પ્લિટેડ સિગ્નલ્સ. જે આપણું સિગ્નલ મળ્યું છે એમાં જે સ્પ્લિટિંગ થયું છે એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ કે પછી આ ગમે એ સિગ્નલ હોય એની વચ્ચેનું ડિસ્ટન્સ છે એને કહેવાય જે coupling constant. Now next what we are going to see is types of coupling constant. બરાબર છે. કેટલા ટાઈપના કપલિંગ કોન્સ્ટન્ટ હોય. હવે એને જોતા પહેલાં આપણે ડાયહેડ્રલ એંગલ એકવાર હું તમને બતાવી દઉં કે ડાયહેડ્રલ એંગલ કોને કહેવાય. સપોઝ તમે આ બુક લ્યો છો, આવી તમારી બુક હોય, બરાબર છે. તો આ જે એંગલ છે, અહીંયા જે એંગલ બને, આ એંગલને કહેવાય ડાયહેડ્રલ એંગલ. બરાબર છે. ડાયહેડ્રલ એંગલ. આ ડાયહેડ્રલ એંગલ આગળ તમને આવશે એટલે ડાયહેડ્રલ એંગલનું કોન્સેપ્ટ આપું છું કે સપોઝ તમારી બુક આવી રીતના છે આમ, તો આ જે એંગલ અહીંયાથી અહીંયા વચ્ચે બને છે મારા બે હાથ વચ્ચે, એને કહેવાય ડાયહેડ્રલ એંગલ. ચલો, કપલિંગ કોન્સ્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધા MCQ આમાંથી પૂછાયેલા છે. 3 types of coupling constant are there. કેટલા ટાઈપના છે? 3 ટાઈપના છે કપલિંગ કોન્સ્ટન્ટ. ફર્સ્ટ ઇઝ વિસિનલ કપલિંગ કોન્સ્ટન્ટ 3J, જેમિનલ કપલિંગ કોન્સ્ટન્ટ 2J એન્ડ લોંગ રેન્જ કપલિંગ કોન્સ્ટન્ટ ગ્રેટર ધેન 3J. શું લખેલું છે? ગ્રેટર ધેન 3J. બરાબર છે. ફર્સ્ટ જોઈએ આપણે વિસિનલ કપલિંગ. વિસિનલ કપલિંગ કેમાં થાય છે? સપોઝ અહીંયા કોઈ કાર્બન છે, બાજુમાં કોઈ કાર્બન છે, એની ઉપર 2 હાઇડ્રોજન છે, તો આ અને આ હાઇડ્રોજન કપલ થશે જ્યારે એની કંઈક સિગ્નલ મળશે, એની ઇન્ટેન્સિટી છે એના ઉપરથી મળશે આપણને સિગ્નલ. તો આ બે છે એ કેટલાથી ડિસ્ટન્સથી સેપરેટ થયેલો છે? તો બોન્ડ ગણવાના. 1 બોન્ડ, 2 બોન્ડ અને 3 બોન્ડ. 3 બોન્ડથી સેપરેટ થયેલો છે તો એને કહેવાય 3J. 3 ક્યાંથી આવ્યું? આ બોન્ડ કેલ્ક્યુલેટ કરવાના આપણે, 1, 2 અને 3. દેટ મીન્સ 3J આવશે. કપલિંગ કોન્સ્ટન્ટ એમાં છે વિસિનલ કપલિંગ. The coupling is transmitted through 3 bonds and hence the symbol is 3J. જો શું કહે છે? કપલિંગ કોનાથી ટ્રાન્સમિટ થાય છે? 3 બોન્ડથી ટ્રાન્સમિટ થાય છે, 1, 2 અને 3. એટલે એને કહેવાય છે, તેનો સિમ્બોલ શું આપ્યો છે? 3J. The magnitude of this coupling constant depend upon dihedral angle. Dihedral angle જે મેં તમને બતાવ્યું એના ઉપર ડિપેન્ડ કરે છે. This coupling constant is having maximum value when the dihedral angle is 180 degree. જ્યારે આ dihedral angle છે એ 180 હશે ત્યારે કપલિંગ કોન્સ્ટન્ટની વેલ્યુ જે મેં હર્ટ્ઝ કે CPS મીન્સ સાયકલ પર સેકન્ડ, CPSમાં કીધી એ કેટલી હશે? મેક્સિમમ હશે. કેટલી? જે 16 હર્ટ્ઝ. આ મેક્સિમમ વેલ્યુ છે 16 હર્ટ્ઝ. When dihedral angle is 0, હવે બીજું છે, બીજી કન્ડિશન. ડાયહેડ્રલ એંગલ કેટલું કીધું? 0 ડિગ્રી. The value of this coupling constant is less than maximum. મેક્સિમમ કેટલું છે? 16. એનાથી ઓછું. કેટલું ઓછું? જે 10 હર્ટ્ઝ. 10 હર્ટ્ઝ હશે.
ધીસ કપલિંગ કોન્સ્ટન્ટ ઇઝ મિનિમમ. હવે મિનિમમની વાત આવી, મેક્સિમમ હતું, 0 હતું અને મિનિમમ. ધીસ કપલિંગ કોન્સ્ટન્ટ ઇઝ મિનિમમ વેન ડાયહેડ્રલ એંગલ ઇઝ અબાઉટ 90 ડિગ્રી. બરાબર છે, જ્યારે 90 ડિગ્રી હશે ત્યારે એનો એંગલ કેટલો હશે? મિનિમમ. બરાબર. સો દેટ ઇઝ ઓલ અબાઉટ કપલિંગ કોન્સ્ટન્ટ. નેક્સ્ટ છે જેમિનલ કપલિંગ. જેમિનલ કપલિંગ એટલે શું? એક જ કાર્બન ઉપરના બે હાઇડ્રોજન છે, HA અને HB, આ બેની વચ્ચે જો કપલિંગ થાય અને કંઈ સિગ્નલ આવતું હશે એની વાત છે. તો એમાં કેટલા બોન્ડ્સ છે? પહેલાં તો 1 અને 2 બોન્ડ્સ. કેટલા બોન્ડથી ટ્રાન્સમિટ થાય છે આ કપલિંગ? 2 બોન્ડ્સ, એટલે એને કહેવાય છે 2J. CHA HB આ એક બોન્ડ અને આ બીજો બોન્ડ, એટલે HCH એંગલ ફોર્મ થાય છે અને ત્યારે 2J કપલિંગ કહેવાય છે. It is coupling between protons on the same carbon. આમાં શું હતું? coupling between protons on the adjacent carbon, બાજુના કાર્બન ઉપર. It is coupling between protons on the same carbon. Therefore, these two protons must be non-equivalent. બરાબર છે. હવે સીધી વાત છે કે આ બે પ્રોટોન્સ વચ્ચે કપલિંગ ક્યારે થયું હોય? બાકી તો એક જ સિગ્નલ આવે. આ બેનું જુદું સિગ્નલ આવે તો ક્યારે જુદું સિગ્નલ આવે? જ્યારે આ બે પ્રોટોન્સ નોન ઇક્વિવેલન્ટ હોય તો. અને આ નોન ઇક્વિવેલન્ટ ક્યારે હોય? જ્યારે બાજુમાં કાયરલ સેન્ટર હોય ત્યારે. કાયરલ સેન્ટર હોય તો જ આ નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ થાય. બાકી તો આ CH2 છે. CH2 ને આપણે નોર્મલ કન્ડિશન જોઈએ તો આ બે હાઇડ્રોજન છે એનું એક જ સિગ્નલ મળતું હોય ને, પણ બે સિગ્નલ મળે તો દેટ મીન્સ આ બાજુમાં કાયરલ સેન્ટર હોય તો જ આવું થતું હોય. HA અને HB જુદા સિગ્નલ આપતા હોય. Therefore, these two protons, એટલે આ બે પ્રોટોન્સ મસ્ટ બી નોન ઇક્વિવેલન્ટ. નોન ઇક્વિવેલન્ટની મેં તમને કન્ડિશન સમજાવી જ છે. બાજુમાં કાયરલ સેન્ટર હોય તો, that is HA and HB. Here also the value of coupling constant depend on HCH angle. આ H, આ C અને આ H. HCH angle. The value becomes 0. જે વેલ્યુ કેટલી થાય છે? જેની વેલ્યુ 0 હર્ટ્ઝ. At around 120, the value becomes 0. Sorry, at about 125 angle. Yes, J is equals to 0 hertz. At કેટલો? 125 હોય ડિગ્રી એંગલ ત્યારે એની વેલ્યુ થાય છે 0 hertz. And it becomes maximum at around 100 degree angle. 100 degree angle હોય ત્યારે એની વેલ્યુ કેટલી હોય છે? મેક્સિમમ હોય છે. કેટલી છે મેક્સિમમ? એટલે 35 hertz. This means that at 125 degree angle જો હું આપું then J will be 0 hertz. And if it is 100 degree angle તો એની J ની વેલ્યુ છે 35 hertz. This is all the data you have to remember because it is always asked in MCQ. Normally the value ranges between 10 to 18 hertz. Normal value કેટલી હોય છે? 10 to 18 hertz ની વચ્ચે. Now the third coupling, that is long range coupling. Long range નું coupling હોય એને કહેવાય છે long range coupling. It is a coupling beyond 3 bonds. 3 bond થી આગળ જો coupling જાતું હોય તો એને કહેવાય long range coupling. Normally it is observed up to 4 to 5 bonds. જ્યારે 4 થી 5 બોન્ડમાં થતું હોય તો એને કહેવાય છે લોંગ રેન્જ કપલિંગ. કયા એક્ઝામ્પલમાં આવું થતું હોય છે? ઇન કેસ ઓફ પોલીઆલ્કાઇન્સ. પોલીઆલ્કાઇન્સ એટલે જ્યારે ઘણી બધી આલ્કાઇન ચેન્સ હોય, C ટ્રિપલ બોન્ડ C વાળી. This coupling can be observed up to 9 bonds. કોના કેસમાં? પોલીઆલ્કાઇન્સ. પોલીઆલ્કાઇન્સમાં કેસમાં લોંગ રેન્જ કપલિંગ જોવા મળે છે. ક્યાં સુધી? 9 બોન્ડ્સ સુધી. કેમ આપણે 3 બોન્ડ જોયું, 2 બોન્ડ જોયું, એવી રીતના 9 બોન્ડ હોય, 9 બોન્ડ સુધી થતું હોય, then that is called 9 bonds. પોલીઆલ્કિન્સમાં લોંગ રેન્જ કપલિંગ થતું હોય. Normally the value of this coupling constant varies between 0 to 4 hertz. નોર્મલી ક્યાં વેરી કરતું હોય? 0 to 4 હર્ટ્ઝની વચ્ચે. જો આની વેલ્યુ છે એ ઓછી આવી ગઈ, પાછળ આપણે 10 to 18 જોયું, 35 જોયું, પણ આની વેલ્યુ કેવી થઈ ગઈ? 0 to 4 હર્ટ્ઝ. શું કામ થઈ ગઈ આવી ઓછી વેલ્યુ? કેમ કે બોન્ડ્સ વધી ગયા. હવે જેમ નજીક હોય એમ કપલિંગ વધારે સારું થાય. હાઇડ્રોજન બાજુમાં હોય કે પછી સેમ કાર્બન ઉપર હોય તો એનું કપલિંગ સારું થાય. પણ જો કાર્બન
ઉપરના હાઇડ્રોજન જો દૂર જતા રહે તો કપલિંગ ઓછું થાય, અને જેમ કપલિંગ ઓછું થાય એમ એની જે વેલ્યુ ઓછી થતી જાય. There are two types of such couplings. Two types of couplings are there. Allylic coupling and W coupling. બે ટાઈપના કપલિંગ છે, allylic coupling છે અને W coupling છે. ચલો લેટ સી allylic coupling. allylic coupling ને કેમ ડિસ્પ્લે કરે છે? 4J થી 4 બોન્ડ્સ થી સેપરેટ થયેલું હોય એને કહેવાય allylic coupling. હવે allylic એટલે તો શું? પહેલા એક હતું વિનાઇલિક, કાર્બન C ડબલ બોન્ડ C હોય એની બાજુ એની ઉપરના જે હાઇડ્રોજન હોય એને કહેવાય વિનાઇલિક. હવે allylic એટલે શું? C ડબલ બોન્ડ C ડબલ બોન્ડની બાજુનો કાર્બન ને એની ઉપરનો હાઇડ્રોજન, ડબલ બોન્ડ એની બાજુનો કાર્બન અને એની બાજુનો હાઇડ્રોજન, આને કહેવાય allylic કાર્બન, અને એના ઉપરના હાઇડ્રોજન હોય એને કહેવાય allylic હાઇડ્રોજન. હવે આ allylic હાઇડ્રોજન છે એનું જો કપલિંગ થતું હોય તો એને કહેવાય allylic કપલિંગ. જો આ ડ્રો કરેલું છે allylic કાર્બન છે, પહેલાં તો આ C ડબલ બોન્ડ C HA HB HC. હવે બોન્ડ્સ ગણો, જો 1 2 3 અને 4. આપણે HA અને HB નું કપલિંગ ગણતા હોય તો કેટલા બોન્ડથી સેપરેટ થયેલું છે? 1 2 3 4. દેટ મીન્સ 4J આવ્યું, 4J. અને રિપ્રેઝન્ટ કેવી રીતના થાય? 4J આ A છે આ B છે તો 4J AB, 4J AB, 4J AB is equals to 3 hertz. કેટલી વેલ્યુ છે એની? 3 hertz. 3 hertz છે. હવે આ સાઈડ જોઈએ જે A અને C. આ જે C HC છે, HA છે. આ A અને C કોના છે? હાઇડ્રોજનના છે, HA અને HC. 1 2 3 4 4JAC. બરાબર છે. હવે આ છે એ સિસ છે, આવી રીતના હતું. આ છે એ ટ્રાન્સ છે. ટ્રાન્સની વેલ્યુ હોય થોડી વધારે હોય, સિસની વેલ્યુ હોય થોડી ઓછી હોય. દેટ મીન્સ 4JAC is equals to 3.5 hertz. આ હતું allylic coupling. Now next what we are going to see is W coupling. W coupling માં આપણે બેન્ઝીન લઈએ તો બેન્ઝીનમાં પહેલાં તો છે અહીંયા HA છે અને આ HB છે. કેટલા બોન્ડ્સથી થાય છે? 1 2 3 4. દેટ મીન્સ 4JAB. બરાબર છે. અને એ પાછું કેવું છે? મેટાવાળું છે. આ મેટાવાળું છે. જો 4JAB મેટા 1 to 3 હર્ટ્ઝની વચ્ચેનું કપલિંગ કોન્સ્ટન્ટ હશે. જ્યારે આ બે પ્રોટોન્સ કપલ થઈ અને સિગ્નલ આપતું હોય ત્યારે કેટલી વેલ્યુ હશે? 1 to 3 હર્ટ્ઝની વચ્ચે. સપોઝ ઓર્થોમાં હું લઈ લઉં, અહીંયા લઈ લો HB. આ સપોઝ છે. ઓર્થો કપલિંગ હોય તો એની વેલ્યુ હોય 7 to 8 હર્ટ્ઝ. જે 4J નહીં થાય, 3J થશે. 3JAB. શું કામ 3 થયું? 1 2 3 3 બોન્ડ્સથી સેપરેટ થયેલું છે એટલે 3JAB ઇઝ 7 to 8 હર્ટ્ઝ એની વેલ્યુ હશે. સેમ એવી રીતના ફ્યુરાન લ્યો તો 1 2 3 4 JAB 0 to 2 હર્ટ્ઝની વચ્ચે હશે. થર્ડ છે બાયસાયક્લો 221 હેક્ઝેન. આ બાયસાયક્લો 221 હેક્ઝેનનું સ્ટ્રક્ચર છે. બરાબર છે. બાયસાયક્લો એટલે પહેલાં તો બાયસાયક્લિક કમ્પાઉન્ડ હશે. બરાબર. સાયકલવાળા કમ્પાઉન્ડ્સ 2 1 1. આ બે કાર્બન એટલે 2, આ એક કાર્બન એટલે 1, અને આ ચોટીવાળો કાર્બન બ્રિજ કાર્બન એનું 1 એટલે 2 1 1. અને આ ટોટલ કાર્બન 1 2 3 4 5 ને 6 હેક્ઝેન. બરાબર છે. નામ કેવી રીતના આવ્યું? બાયસાયક્લો 211 હેક્ઝેન. પહેલાં તો બાયસાયક્લો 2, આ બે કાર્બન એટલે 2, આ એક કાર્બન એટલે 1, આ એક કાર્બન એટલે 1. હેક્ઝેન એટલે આ ટોટલ કાર્બન્સ 1 2 3 4 5 and 6. સો બાયસાયક્લો 211 હેક્ઝેન. હવે આમાં HB અને HA જુઓ 1 2 3 4. જો W ફોર્મ થતો હશે, અહીંયા પણ W ફોર્મ થતો હશે. દેખાય છે? W ફોર્મ થાય છે એટલે એને કહેવાય W કપલિંગ. આમાં પણ W ફોર્મ થાય છે. જો આ નીચે આવી રીતે આવી રીતે આવી રીતે થયો W ફોર્મ. ધેટ મીન્સ આ W કપલિંગ છે. HA અને HB
બી એની વેલ્યુ છે 7 હર્ટ્ઝ. 4JAB 1 2 3 4 4 બોન્ડથી સેપરેટ થયેલું છે એટલે 7 હર્ટ્ઝ. 4JAB 7 હર્ટ્ઝ. અને લાસ્ટ વર્ચ્યુઅલ કપલિંગ. 3 હતા અને 4th છે દેટ ઇઝ વર્ચ્યુઅલ કપલિંગ. A strong coupling between CH2 protons in an hydrocarbon chain is known as virtual coupling. ખાલી આટલું જ યાદ રાખવાનું છે. હાઇડ્રોકાર્બન ચેનમાં જે CH2 વચ્ચે કપલિંગ થાય છે એને કહેવાય છે વર્ચ્યુઅલ કપલિંગ. સ્ટ્રોંગ કપલિંગ થતું હોય. સપોઝ આવું એક્ઝામ્પલ છે 1 2 3 4 5 6 હેક્ઝેનોલ છે. હેક્ઝેનોલમાં આ બધા કાર્બન વચ્ચે કપલિંગ જે થતું હોય એને કહેવાય છે વર્ચ્યુઅલ કપલિંગ. બરાબર છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ કપલિંગ કોન્સ્ટન્ટ એન્ડ ટાઈપ્સ ઓફ કપલિંગ. સો બે આસ્પેક્ટ આપણે આજે જોયા, ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ અને સ્પિન કપલિંગ ઓર સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. અહીંયા ચારેય એસ્પેક્ટ પૂરા થઈ જાય છે આપણા. આગળ પછી આપણે બીજો પાર્ટ જોશું, રિલેક્સેશન પ્રોસેસ. બટ ધીસ ઇઝ ઓલ ફોર ટુડે. સો થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.